બનાસકાંઠાની વાત કરીએ તો કાંકરેજ વિસ્તારમાં રેતી ભરી દોડતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। જી હા, ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઈનના ડમ્પર ચાલકો ઉડાવી રહ્યા છે ધજાગરા। તો રેતી ભરેલા ડમ્પર પર તાડપત્રી લગાવવાનો નિયમ હોવા છતાં ડમ્પર ચાલકો નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। તો તાડપત્રી લગાવ્યા વિના જ બેફામ દોડતા ડમ્પરોને કારણે ગમે તે સમયે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। ખાણ ખનીજ વિભાગ નિયમોનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માંગ પણ ઉઠવા પામી છે। તો દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ડમ્પર પર તાડપત્રી જે છે તે ઢાંકેલ નથી। આ કારણે વાહન ચાલકોને પણ આનો સામનો કરવો પડે છે, વાહન ચાલકોને પણ તકલીફ પડતી હોય છે। ત્યારે કાંકરેજની વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઈનના ડમ્પર ચાલકો ધજાગરા ઉડાવી રહ્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। તો રેતી ભરેલા ડમ્પર પર તાડપત્રી લગાવવાનો નિયમ હોવા છતાં આ નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે, લીરે લીરા ઉડાવી રહ્યા છે અને તાડપત્રી લગાવ્યા વિના જ બેફામ દોડતા ડમ્પરોને કારણે ગમે તે સમયે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ખાણ ખનીજ વિભાગ નિયમોનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરે તેવી લોકોની તેમજ વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે।